નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત રાજયોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ શર્મા। દોસ્તો, આજના કાર્યક્રમમાં આપણે જાણીશું ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની રાજકીય કુંડળી શું કહી રહી છે તેના વિશે। ગુજરાતના કયા નેતાની કુંડળીમાં છે રાજયોગ, કયા નેતાજીનું આગામી સમયમાં વધશે રાજકીય પ્રભુત્વ અને કયા નેતાજીનું વધશે વર્ચસ્વ, શું કહે છે નેતાજીની કુંડળી, આ તમામ વિશે આજે ચર્ચા કરવાના છીએ આજના આપણા આ વિશેષ કાર્યક્રમ રાજયોગમાં। તો આજના આ વિશેષ કાર્યક્રમમાં કયા કયા નેતાજીની કુંડળીની ચર્ચા કરીશું તેના વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલાજી। ચિરાગભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે। શ્રી ગણેશાય નમઃ। ચિરાગભાઈ, આજના રાજયોગના કાર્યક્રમમાં કયા કયા નેતાઓની કુંડળીની આજે આપ વાત કરવાના છો? આજે આપણે 3 લોકોની વાત કરવાના છીએ। એક છે શક્તિસિંહ ગોહિલ, બીજા છે ગેનીબેન અને ત્રીજા આપણે વાત કરીશું મિતેશ પટેલ। એટલે આ 3 નેતાઓની આજે આપણે વાત કરીશું કે એમની કુંડળીમાં કેવા ગ્રહો છે, રાજયોગ છે કે કેમ। સૌથી પહેલા ચિરાગભાઈ વાત કરીએ કોંગ્રેસના કદ્દાવર નેતા શક્તિસિંહ ગોહિલની, તો એમની કુંડળી શું કહી રહી છે? શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ શક્તિસિંહ ગોહિલ, જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે। એમની જે જન્મ તારીખ છે એ છે 4 એપ્રિલ 1960। એમનું જે જન્મ સ્થળ છે એ છે ભાવનગર। અને જન્મ રાશિની વાત કરીએ તો રાશિ થાય છે એમની કુંભ। અને એમ ગણેશજી એમ કહે છે કે સૂર્ય, શુક્ર અને જો કેતુ છે એ 12મા ઘરમાં છે। એટલે કે એમ ગણી લો કે આ જ્યારે 3 પ્લાનેટ્સ, 3 ગ્રહો એક સાથે હોય તો રાજકારણમાં જબરદસ્ત એમનો ડંકો વાગે છે। પણ ખૂબ વિચારીને બોલવું। સૌથી સારી વાત એ છે કે પરિસ્થિતિને સાચવવામાં આપ ખૂબ જ સક્ષમ છો। શનિ અને ગુરુ આપણું 9મા ઘરમાં છે, એટલે કે પ્રયાસોમાં નિષ્ફળતા, હતાશાનો અનુભવ કરાશે, પણ એનાથી આપ શીખશો અને આગળ પણ વધશો। સામાજિક પ્રતિષ્ઠાને થોડીક અડચણો આવી શકે છે, પણ મને લાગે છે કે તમારી જીવનમાં તમને ખરેખર આગળ એવી રીતે આવશો કે જે કદાચ આપે વિચાર્યું પણ નહીં હોય। શારીરિક, માનસિક રીતે ખૂબ જ હિંમતવાળા વ્યક્તિ છો। રાજકીય કારકિર્દીમાં પ્રયત્નો થોડા કરતા રહેશો તો ભવિષ્યમાં આપણી જે સફળતા છે નિશ્ચિત છે। દૂર દૂરના લોકો સાથે સંપર્કમાં આવશો। પરિવારજનોનો તમને સંપૂર્ણ સહયોગ મળશે। બીજું, ખાલી ગુજરાત નહીં, ગુજરાત બહાર પણ આપણું નામ થશે, આપણો ડંકો વાગશે। સ્વાસ્થ્યનું થોડુંક ધ્યાન રાખવાની જરૂરત છે। આવનારા સમયમાં પ્લાનેટ્સની વાત કરીએ તો શુક્રની અંતરદશામાં ભવિષ્યમાં તમને ફાયદો થશે। વ્યવસાયિક અને ઘરેલું પ્રતિબદ્ધતાઓથી સાવચેત રહેવું। પ્રભાવશાળી હોદ્દા પરથી લોકો તમારી તારીફ કરશે, તમારી મદદ કરશે। એમ ગણી લો કે શુક્ર અને સૂર્ય તમને એક સારી પોઝિશન આપી શકે છે। આપ જે પણ પક્ષ સાથે જોડાશો, હાલમાં કોંગ્રેસ સાથે છો તો કોંગ્રેસને ખરેખર આપણો ફાયદો મળશે। સૌથી સારું એ છે કે આપ જમીનથી જોડાયેલા છો। આપણી જે જડો છે, જે આપણે કહીએ રૂટ્સ, એ જડો મજબૂત છે। એટલે જે માણસ જમીનથી જોડાયેલા હોય એને ભવિષ્યમાં કંઈ પણ ચિંતા કરવાની જરૂરત હોતી નથી, કારણ કે એને ખબર છે કે એ ક્યાંથી આવ્યા છે અને કઈ પોઝિશન ઉપર જઈ શકે છે। કોઈ પણ પરિસ્થિતિ થઈ જાય, કેવી પણ થઈ જાય, બધાને સારી રીતે સાચવશો। સૌથી સારું એ છે કે સમાજમાં, લોકોમાં તમારું નામ રહેશે। લોકો તમારી વાતચીત માનશે, લોકો તમારા શબ્દોને ફોલો કરશે। જો કુંડલી વાઇઝ વાત કરવા જઈએ તો 2025 નવેમ્બર 2024 પછીનો સમય, એટલે કે એમ કહી શકો છો ફરવરી 2025થી આવનારા સમય, આવનારા 3-3.5 વર્ષ આપણા માટે લાભદાયક રહેશે। જો
કોઈ પણ પ્રકારનો બીજો હોદ્દો બદલવાનું વિચાર કરી રહ્યા છો તો ચેન્જિંગ પણ દેખાય છે, પરિવર્તન દેખાય છે, એટલે કે કોઈક સારી પોઝિશન આપણને મળી શકે છે. બદલાવ કરવાનું વિચાર કરી રહ્યા છો ભવિષ્યમાં તો બદલાવ પણ તમને જોવા મળશે. એમ ગણી લો કે જે પાસ્ટમાં જે પોઝિશન ઉપર આપ હતા, જે પોઝિશન્સ કદાચ આપણે નહોતી જોઈ, એ ભવિષ્યમાં પણ આપણને જોવા મળશે. એટલે કે અનએક્સપેક્ટેડલી, સરપ્રાઇઝિંગલી તમારી સાથે ઘણું બધું થઈ શકે છે અને સરપ્રાઇઝિંગલીમાં પણ તમે એમ કહી શકો છો કે પોઝિટિવ થશે. મને લાગે છે ડંકો 100% વાગશે, સારી પોઝિશન અને ઇમ્પોર્ટન્ટલી લોકોના હિતમાં, લોકો માટે આપ કલ્યાણ કરશો, લોકો માટે આપ કાર્ય કરશો. ગુજરાતની જનતાની, ગુજરાત બહારની જનતાને પણ આપણાથી કંઈક ને કંઈક ફાયદો થશે. આવનારા 4 વર્ષ ફરવરી 2025થી એ આપણા માટે બહુ જ લાભકારક સમય છે. એમ ગણી લો કે સૌથી મોટી સારી પોઝિશન આપણને મળી શકે છે અને ઇમ્પોર્ટન્ટલી જે લોકો આપણાથી જોડાયેલા છે કે આપ જે લોકોથી જોડાયેલા છો એમને જરૂરથી આપણો ફાયદો મળશે, આપણું જ્ઞાન મળશે અને ઇમ્પોર્ટન્ટ સૌથી એ છે કે આપ મનને થોડુંક શાંત રાખીને બોલશો, મનને શાંત રાખીને કાર્ય કરશો તો ખરેખર આપણને આગળ વધવામાં કોઈ નહીં રોકી શકે. એમ ગણી લો કે ઇંગ્લિશમાં કહીએ, ઇરરિસ્પેક્ટિવ ઓફ એની સિચ્યુએશન, કેવી પણ પરિસ્થિતિઓ આવી જાય, બધાને પાર કરી શકશો અને પાર કરવાની જે સક્ષમતા છે એ પણ આપણામાં છે. આપણું ભવિષ્ય મને ખરેખર બહુ જ બળવાન, બહુ જ મજબૂત દેખાય છે અને આપણું મજબૂત ભવિષ્ય એટલે આપણી સાથે જે લોકો જોડાયેલા છે, પાર્ટી જે છે એ પાર્ટીને, એ લોકોને પણ એ ભવિષ્યમાં ફાયદો થશે. ગણેશજીના આશીર્વાદથી આપ જીવનમાં આગળ વધો. બિલકુલ. હવે આ તો વાત થઈ શક્તિસિંહ. ગુજરાતમાં મતદાન જાગૃતિ માટે વહીવટીતંત્રનો અનોખો પ્રયાસ. અમદાવાદના રિવરફ્રન્ટ પર મતદાન જાગૃતિ માટે કરાયું રન ફોર વોટનું આયોજન. મોટી સંખ્યામાં રન ફોર વોટ સાથે લોકો જોડાયા. રાજકોટમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસે પાણીની પાઇપ તૂટી જતા પાણી નદીની જેમ વહી ગયા. ભર ઉનાળે પાણીની તંગી વચ્ચે હજારો લીટર પાણીનો વેડફાટ થતા સ્થાનિકોમાં રોષ છવાયો. સાબરકાંઠાના ઈડરમાં મહિલાઓએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો. પીવાનું અને વપરાશ માટેનું પાણી ન મળતા વિરોધ કરાયો. મહિલાઓએ પાલિકા હાય હાય અને પાણી આપોના નારા સાથે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો. વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા રોષ જોવા મળ્યો. સુરતમાં ક્વોરી માલિકોની દાદાગીરી. નોટિસની અવગણના કરી દાદાગીરીથી ક્વોરી ચલાવતા હોવાનો ગ્રામ્યજનોનો આરોપ. અરેઠવા ક્વોરી મુદ્દે ગ્રામ્યજનોના વિરોધને લઈને ક્વોરી બંધ રાખવા કરાયો હતો આદેશ. સિનિયર ભૂસ્તર શાસ્ત્રી દ્વારા યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી ક્વોરી બંધ રાખવા માટે આદેશ કરાયો હતો. આદેશની લેખિતમાં પણ જાણ કરાઈ હતી, તેમ છતાં ક્વોરી ધમધમી હોવાનો વિડીયો સામે આવતા સવાલ ઉઠ્યા. ભરૂચ નર્મદાની પંચકોશી પરિક્રમા બંધ કરાઈ. નર્મદા ડેમનું રિવરબેડ પાવર હાઉસ ચાલુ કરી પાણી છોડાતા શહેરાવનો હંગામી પુલ તૂટી જતા પરિક્રમા બંધ કરાઈ. પરિક્રમા બંધ થતા શ્રદ્ધાળુની આસ્થાને ઠેસ પહોંચી. હરણી બોટકાંડ બાદ શ્રદ્ધાળુઓ માટે બોટમાં નદી પાર કરવાનું બંધ કરવાનો નિર્ણય, જેના કારણે પરિક્રમા મોટરમાર્ગે શરૂ કરાતા પરિક્રમાનો રૂટ 21 કિલોમીટરની જગ્યાએ 84 કિલોમીટર જેટલો લંબાયો. લાંબા રૂટથી શ્રદ્ધાળુઓમાં રોષનો માહોલ છવાયો. પાટણ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે યોજી જનસંપર્ક યાત્રા. ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસ આગેવાનો સાથે પગપાળા જનસંપર્ક યાત્રા કરી વેપારીઓને મળી જનસમર્થન માંગ્યું. જનસંપર્ક યાત્રામાં ચંદનજી ઠાકોર અને ધારાસભ્ય કિરીટ પટેલ દેખાયા હળવા મૂડમાં. પ્રચાર યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતાઓએ માણ્યો પાણીપુરીનો સ્વાદ. ચંદનજી ઠાકોર અને ધારાસભ્ય કિરીટ પટેલે પ્રચાર દરમિયાન ખાધી પાણીપુરી. તાપી બારડોલી લોકસભા બેઠક પર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો. બીએસપીના રેખાબેન ચૌધરીએ કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીના સમર્થનમાં કર્યું. રેખાબેને કોંગ્રેસનો ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાયા. રાજકોટ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો મતદારોને રીઝવવા માટે અનોખો પ્રયાસ.
જસદણમાં મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનમાં રિક્ષા લઈ પહોંચ્યા ધાનાણી. બળદગાડું અને બાઇક સવારી બાદ હવે પરેશ ધાનાણીએ કરી રિક્ષાની સવારી. સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શોભના બારૈયાએ મોડાસા શહેરમાં રોડ શો કર્યો. શોભનાબેન બારૈયા ટ્રેક્ટરમાં સવાર થયા. મંત્રી ભીખુજી પરમારે ઉમેદવારનું ટ્રેક્ટર ચલાવ્યું. રાજનીતિના પગરણ માંડતા શોભનાબેનના સારથી બન્યા ભીખુજી. દાતાના લોટોડ ગામે સામાજિક સંવાદ સંમેલન યોજાયો. ગુજરાત પ્રદેશ ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરનું ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું. જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિતના આગેવાનો હાજર રહ્યા. દાતાના પૂર્વ પીઆઈ સાથે 100 જેટલા લોકો કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા. અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે આ ચૂંટણી કોઈ જ્ઞાતિ જાતિની નથી. આ ચૂંટણી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાની વિકાસની ચૂંટણી છે. પોરબંદર બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયાએ ચૂંટણી માટે બનાવેલી બૂથ કીટ માટે કાર્યકર્તાનો આભાર માન્યો. ટ્વીટ દ્વારા માંડવિયાએ ટાંક્યું કે ભાજપ અને કાર્યકર્તા મારા માટે મૂલ્યવાન છે. હું પણ ભાજપનો એક કાર્યકર્તા છું. સીએમ ભૂપેન્દ્ર પટેલ આણંદ લોકસભા ભાજપના ઉમેદવારના પ્રચાર માટે પેટલાદમાં સભા સંબોધી. નીતિશ પટેલને જંગી લીડથી જીતાડવા આહવાન કર્યું. ભાજપ સંગઠનના પદાધિકારીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવાર હીરા ચૂંટવાના સમર્થનમાં બાઇક રેલી. શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈ બાઇક રેલી. કોંગ્રેસ તરફી મતદાન કરી જંગી લીડથી જીતાડવા માટે કરાઈ અપીલ. કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ કોળી સમાજ પર ટિપ્પણી કરતા રોષ છવાયો. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીનું મોટું નિવેદન સામે આવ્યું. વિવાદિત ટિપ્પણીને લઈને કનુભાઈ દેસાઈએ રાજીનામું આપી તેવી કરાઈ માંગ. કનુ દેસાઈના નિવેદન બાદ કોળી સમાજમાં રોષ જોવા મળ્યો. રાજકોટમાં અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનોએ માફીની માંગ કરી. કનુ દેસાઈએ જાહેર મંચથી માફી માંગે, નહીં તો ભાજપ વિરોધી મતદાનની ચીમકી ઉચ્ચારી. ઓડિશાની પુરી લોકસભા બેઠક પર સુરતવાળી થઈ. કોંગ્રેસ ઉમેદવાર સુચરિતા મોહંતીએ ટિકિટ પરત કરી. કહ્યું કે પ્રચાર માટે ફંડ નથી. ભાજપ ઉમેદવાર સંબિત પાત્રા સામે હતા મેદાને. ભરૂચ બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ આપ પર કર્યા પ્રહાર. ગઠબંધનને ઠગબંધન ગણાવ્યું. તેમણે ધીમે ધીમે આપ કોંગ્રેસને પતાવી દેશે. કાર્યકર્તા સંમેલનમાં મનસુખ વસાવાના પ્રહાર. બનાસકાંઠામાં નફટ શબ્દ પર ગરમાયું રાજકારણ. ગેનીબેનના નિવેદન પર શંકર ચૌધરીની પ્રતિક્રિયા. કહ્યું કે આવા શબ્દો રાજનેતાને શોભતા નથી. આવા શબ્દો બોલનારાને 7 તારીખથી જવાબ આપવા માટે કરી અપીલ. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો પાલનપુરમાં રોડ શો. પાલનપુરના નવાગંજથી નીકળેલ રોડ શોમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. રેખાબેન ચૌધરીએ ખુલ્લી જીપમાં બેસી પ્રચાર કર્યો. બનાસકાંઠા ભાજપના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીનો થરાદમાં રોડ શો. વિવિધ માર્ગો પર બાઇક રેલી સ્વરૂપે રોડ શો યોજ્યો. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ પણ જોડાયા. રાજકોટમાં કોંગ્રેસના માલધારી સમાજના આગેવાનનો અનોખો પ્રચાર. પરંપરાગત પહેરવેશ પહેરી પ્રચાર કર્યો. 150 ફૂટ રોડ પર આવેલા ઉમિયા ચોક વિસ્તારમાં પ્રચાર કરી કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટે કરાઈ અપીલ. આ તરફ બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ સચિવ પ્રિયંકા ગાંધીએ કર્યો પ્રચાર. બનાસકાંઠાના લાખણીમાં કોંગ્રેસના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. પ્રિયંકા ગાંધીએ ચંદનજી અને ગેનીબેનને જીતાડવા માટે કરી અપીલ. પ્રિયંકા ગાંધીએ મા અંબાના જયઘોષ સાથે સંબોધન શરૂ કર્યું. પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહાર કર્યા. તો કે પીએમ મોદી તમને આપેલા અધિકાર નબળા પાડવા માંગે છે. પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને શહેનશાહ ગણાવ્યા. પ્રિયંકાએ કહ્યું કે પીએમ મોદી મારા ભાઈને શહેજાદા કહે છે. તેઓને કહેવા માંગુ છું કે આ શહેજાદાએ 4000 કિલોમીટર સુધીની પદયાત્રા કરી લોકોની સમસ્યાને સાંભળી છે. મોંઘવારી સહિતની સમસ્યાને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા. છોટાઉદેપુરના બોડેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધી સભા. ભાજપ ઉમેદવાર જશુ રાઠવાના પ્રચાર માટે મતદારોને રીઝવવા માટે ઉતર્યા મેદાને. અમિત શાહે કોંગ્રેસને આદિવાસી વિરોધી પાર્ટી ગણાવી અનામત મુદ્દે પ્રહાર કર્યા. અમિત શાહે સભાને સંબોધતા કહ્યું કે જશુભાઈને આપેલો મત નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવશે. ચારે બાજુ સૌએ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવાનો સંકલ્પ લીધો છે. તો ઇન્ડી ગઠબંધનના પ્રધાનમંત્રી પદના ચહેરાને લઈને સવાલ કર્યા. અનામત 370ની કલમ સહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા.
કહ્યું, જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કોઈ અનામતને હાથ લગાવી નહીં શકે. અમિત શાહે કોંગ્રેસને આદિવાસી વિરોધી પાર્ટી ગણાવી. પંચમહાલમાં ભાજપનો અનોખો પ્રચાર. ગોધરાના માર્ગો પર વિકાસનો ગરબો, જાદુના ખેલ અને ડાન્સ થકી પ્રચાર કરાયો. મુંબઈથી આવેલી યુવા ડાન્સરની ટીમે ભાજપની વિકાસની થીમ પર ડાન્સ રજૂ કરી ભાજપને મત આપવા માટે કરી અપીલ. ભુજમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં રોડ શો. અમરાવતી સાંસદ નવનીત કૌર રાણા જોડાયા રોડ શોમાં. ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર. અમરેલીમાં સહકાર સંમેલન યોજાયું. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકર્તાઓ ઉમટ્યા. ભરત સુતરિયા અને અલ્પેશ કથિરિયા સહિતના નેતાઓએ ભાજપને બહુમતીથી જીતાડવા માટે કરી અપીલ.